જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. જેમ કે તમે જોઈ રહ્યા છો મારા ચહેરા ઉપરની ખુશી, બરાબર. અને એની પાછળનું કારણ છે આપણા ગ્રુપમાં રહેલ અને આપણા ગ્રુપમાં આવીને ટ્રેનિંગ કરીને પાસ થયેલ વિદ્યાર્થી કહી લો કે પછી મારા મોટા ભાઈ કહી લો, બરાબર. એટલું મોટિવેશન સ્ટોરી રહી છે એમની, બરાબર, કે ખરેખર જ્યારે એમનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે હું બી અંદરથી બહુ ખુશ થયો હતો, બરાબર. કેમ ખબર? કેમ કે એમની પાછળ એની 2 મહિનાની સતત મતલબ અથાગ મહેનત હતી, પ્લસ પાછું બેકગ્રાઉન્ડ એમનું, પાછું ફેમિલી બેકગ્રાઉન્ડ, મતલબ પાછું જવાબદારી સંકળાયેલા હતા. મેરેજ થઈ ગયા હતા, બરાબર. એક નાની દીકરી બી છે, એમની બી જવાબદારી, બરાબર. ઉપરથી ટેન્શન, છેલ્લી 3 ભરતીનો ફિઝિકલમાં મતલબ થોડા માટે રહી ગયા, બરાબર. બાકી એક્ઝામમાં એમાં સમજી લો કે તમે 2018ની ભરતી હતી ત્યારે કંઈક સારામાં સારા માર્ક હતા, ત્યારે ફિઝિકલ નથી, બરાબર. પાછું લાસ્ટમાં પણ ફિઝિકલમાં તો એ મતલબ એવી કન્ડિશનમાંથી આવી અને મને ખાલી એક વસ્તુ કીધી હતી, કલ્પેશભાઈ આ વખતે તો ગમે એમ કરીને પણ કરવું પડ્યા, કેમ કે દાવ ઉપર લાગેલી છે જિંદગી, બરાબર. એન્ડ ડ્રીમ છે, તો મેં કીધું આપણે પૂરેપૂરી કોશિશ કરી નાખશું, બરાબર. એન્ડ પૂરેપૂરું બેસ્ટ આપવાની પૂરેપૂરી કોશિશ કરશું મેં કીધું. અને એક વસ્તુ એ બી કહું છું કે એમને બી એમનું બેસ્ટમાં બેસ્ટ આપ્યું હતું. યસ, જ્યારે પણ અમારા ગ્રુપમાં જ્યારે પણ કંઈ બી વર્કઆઉટની જ્યારે કંઈ બી વાત આવે કે કંઈ પણ આવે તો એ હંમેશા બધાનો હોસલો અફજાઈ કરતા હતા કે નહીં થઈ જાય. પણ અંદર તો એમને બી ટેન્શન હતું. એમનું જે ગ્રાઉન્ડ 2 દિવસ પહેલા જ પૂરું થયું છે, બરાબર. એન્ડ સારા ટાઈમિંગ સાથે પૂરું કર્યું છે. એન્ડ એક દિમાગે મતલબ અત્યાર સુધી બેસ્ટ ટાઈમિંગ ત્યાં આપી દીધું. એન્ડ બેસ્ટ ટાઈમિંગ પૂરું કરી અને બધી વસ્તુ ખતમ કરી ગ્રાઉન્ડની પાસ થઈ અને આવ્યા છે. તો આજે આપણે એમને બોલાવીએ, એમની પાસેથી આ મોટિવેશનલ ઇન્સ્પિરેશન સ્ટોરી પાસે જાણશું. આ એક નાની અમથી સ્ટોરી મતલબ એમના દ્વારા કેવડાવશું આપણે, બરાબર. તાકી જે બી વિદ્યાર્થીઓ તૈયારી છોડવાનું વિચારતા હોય ને કે ભાઈ આપણે હવે તો એટલી ઉંમર થઈ ગઈ તો તૈયારી છોડી દેવી જોઈએ, બરાબર. એન્ડ મતલબ એટલી જવાબદારી આવી ગઈ તો આપણે હવે ન કરવું જોઈએ, તો એવી એટલો વજન સાથે તૈયારી તમે કરી શકો, કઈ રીતના કરવું જોઈએ એ બી ધ્યાન રાખવાનું છે, બરાબર. તો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું બોલાવવા માંગીશ વનરાજભાઈ. વેલકમ વનરાજભાઈ. થેન્ક યુ અલ્પેશભાઈ. ખૂબ અભિનંદન વનરાજભાઈ, કે એમ સમજી લો તમે કે ખરેખર તમારું જે સપના હતું એના એક સ્ટેજ સુધી તમે એક સ્ટેપ તો ચડી ગયા છો. હા, એક સ્ટેપ આરામ, બરાબર. જે તમારો ડર હતો મારો સૌથી વધારે અલ્પેશભાઈ, હું વાત કરું તો મને ફિઝિકલ એટલે કે હું ગ્રાઉન્ડમાં જ્યારે અલ્પેશભાઈ પગ મૂકું ને તો એ 2 કલાક પહેલા મને ડર લાગતો કે ગ્રાઉન્ડમાં જવાનું છે, મારે ટ્રેનિંગ કરવા જવાનું છે. એ હદે મારું ફિઝિકલ ખરાબ હતું. જ્યારે મેં લાઇબ્રેરીમાંથી કોન્ટેક્ટ દ્વારા ખબર પડી કે અલ્પેશભાઈ કરીને આપણે કોચ છે ને તૈયારી કરાવે કે, તો હું આવ્યો. મેં ઘરે કીધું કે મારે આ રીતનું છે ને જવાનું છે. તમે ડાયરેક્ટ શરૂઆતમાં ટાઈમિંગ લીધો મારો કે 34 મિનિટ આવ્યો, એટલે થોડોક મને ડાઉટ તો કરી ગયો હતો કે ભાઈ 34 મિનિટ એટલે ઉપર રોડ ઉપર. મિત્રો 34 મિનિટ તમને શું લાગે? અગર કોઈ બી જો વનરાજભાઈ જગ્યાએ કોઈ બી વ્યક્તિ હોય ને તો એ ત્યાં હથિયાર છોડી દે. હા, મેં મારા ઘરના નતું કીધું મને કે તારો ટાઈમિંગ લીધો આજે કે હું છું કે તારાથી પૂરું છું. મેં દોડી ગયો ને કોચે એવું કીધું કે ટાઈમિંગ હું તને નહીં કહું, પણ લાસ્ટમાં કે મને કોચે કહી દીધું કે 34 મિનિટ આવી, આપણે મહેનત થોડીક વધારે કરવી પડશે, વધારે મહેનત કરવી પડશે. એ કે આપણે 30 ની અંદર હોત તો થોડુંક કે આપણે બેનિફિટ રહેત, પણ આ રીતે મારો ટાઈમિંગ ખરાબ આવ્યો. મેં મારા ભાઈને કે કોઈને નતું કીધું, કેમ કે 34 મિનિટ કહી દે તો મને ઘરના લગભગ ટાઈમ આપે કે ન આપે પણ મને ખબર નથી. વનરાજભાઈ એમના ભાઈની વાત કરીને તો એમના ભાઈ છે ને યુવરાજભાઈ કરીને, એ પેરા કમાન્ડોમાં છે, યસ, મિલિટરીમાં. એન્ડ એમ પ્રોપર એમને મતલબ એ તો બરોબર જ છે, પણ છતાં પણ એમને કીધું હતું કે ભાઈ એનું અપડેટ લેતા રહેતા. હા, અપડેટ ડે બાય ડે, એક ટાઈમ ડાયટ નું બધી માહિતી આપતા હતા. જે રીતે અલ્પેશભાઈ મને આજે આ કરે એવું બધી એક વસ્તુના એક રિપીટેશન ના બધે રિપીટેશન ના ટાઈમ પ્લસ રિપીટેશન માં કેટલો અલ્પેશભાઈ ગેપ આપતા, તમને રેસ્ટ આપતા, ઈ પણ ટાઈમ ઈ પણ ઈ માંગતા મારી પાસેથી પહેલા કે તમને રેસ્ટ કેટલો આપ્યો તો વચ્ચે, કે 2 મિનિટનો 3 મિનિટનો એક્ઝેક્ટ ટાઈમ મને કે, કેમ કે તમે જો વધારે રેસ્ટ કરી લો ને ટાઈમ તો ટાઈમ સારો જ આવવાનો છે એમ. એટલે એ અલ્પેશભાઈ જે ટાઈમ આપતા હતા એ કે અમારા આર્મીમાં આ રીતનું જ હોય કે રિપીટેશન વચ્ચે 2-3 મિનિટ 4 મિનિટ વધીને 5 મિનિટ સુધીનો ગેપ આપતા હોય એ રીતનું. મિત્રો શરૂઆત એમને જે વનરાજભાઈ જે કરી છે, બરાબર, કે 34 મિનિટમાંથી શરૂ કર્યું અને પછી વચ્ચે મિનિટ એને મતલબ ટોટલ ઓબ્ઝર્વેશનમાં હતા. આની પહેલાની જે તમારી ભરતી થઈ હતી એમાં મતલબ શું અનુભવ રહ્યો હતો? અનુભવ અલ્પેશભાઈ એમાં એકમાં તો એવું હતું કે હું કન્ફર્મ હતો. 2018માં મારા 77 જેવા માર્ક્સ હતા, ખાલી 10 માર્ક લાવે ફિઝિકલમાં, તો છેલ્લે લાસ્ટમાં વેઇટિંગ ખુલ્યું ને એમાં મારો વારો આવી જાય અને 12 આવ્યો ને તો એ ભરતીમાં હું શ્યોર શોર્ટ કન્ફર્મ હતો. પણ મેં છે ને એમાં મારે 25 સેકન્ડ વધી ગઈ હતી, પ્રોપર ગાઈડન્સ નતું. ક્યારે કેવું હતું કે આપણે હાથે તૈયારી કરતા હોય એકલા તો 7-8 રાઉન્ડ મારીને કે આપણી મહેનત થઈ ગયા જ ને એમ તો નીકળી જતા, ને પ્રોપર ગાઈડન્સ નતું. અને ફિઝિકલ મારું આમે ઓલરેડી કોઈ દોડો નતો એટલે ફિઝિકલ મારું વીક જ હતું એમ.
તો એ ભરતીમાં થોડાક માટે ખાલી 25 સેકન્ડ વધી વધી ગઈ ગઈ મારે. ઈ પછી પણ પાછી એક ભરતી આવી હા દીધી એમાં મારે જે 77 વાળી હતી ને એમાં મારે 43 સેકન્ડ વધી હતી. પછી એના પછીની જે ભરતી આવી ને એમાં મારે 25 સેકન્ડ વધી ગઈ હતી. અને ઘરનાએ તો કહી જ દીધું હતું કે હવે જો તારે પ્રિપેરેશન કરવી હોય ને તો કે જેમાં ગ્રાઉન્ડ ને ફિઝિકલ નો આવે ને એમાં ઈ કરો, બાકી તમારે ફિઝિકલ હવે તારાથી નહીં થાય. એ અમે એક્સેપ્ટ કરી લીધું ને તારે કરી લેવું જોઈએ. પણ મેં ક્યાંક ને ક્યાંક મારી અંદરની ઓલી હતી કે નહીં હું ક્રેક કરી લઈશ. કરી લે. જો મિત્રો આ વનરાજભાઈની વાત ઉપરથી આપણે એટલું જરૂર છે તમારે બી શીખ લેવી જોઈએ કે છેલ્લે સુધી ગીવ અપ ન કરવું. હા લાસ્ટ સુધી ગીવ અપ ન કરવું. ક્યાંક ને ક્યાંક કમી છે તો એ કમી ઉપર કામ કરવું છે. તમે એમ કહો કે જો તમને બધાને તમે ડિમોટિવેટ થતા હોય કે ગ્રાઉન્ડમાં જે નેગેટિવ પોઈન્ટ હોય ને બધાય મારામાં હતા. કોઈ એમ કે મારે ઓવરવેટ છે તો હું ઓવરવેટ હતો. મારે 79 વેઇટ હતો અને કોથળા જેવો હતો. હું જયારે અલ્પેશભાઈ જોડે જોઈન કર્યું ને ત્યારે તમે વિડીયોમાં જોયા હશે મારો ટાઈમિંગ નો વિડીયો છે, મારી જર્ની આખી છે. પછી બધા એમ કે મેરિટ થઈ જાય, જવાબદારી વધી જાય તો આપણે ગ્રાઉન્ડ નો કરીએ કે તો હું મેરિટ હતો બરોબર. પછી કોઈ એમ કે કોઈ દી ફિઝિકલ નો કર્યું જ્યાં નો એ દોડી જ ન કે તો મારે પણ મારા કેસમાં પણ એવું જ હતું કે હું કોઈ દી દોડ્યો જ નતો બરોબર. મારા 4 પોઈન્ટ એવા હતા કે બધા તમે વિચારો ને એ બધું મારામાં હતું. હા એટલે મતલબ ગીવ અપ કરવાની જે અણીય હોય ને હા કે જે ગીવ અપ કરવાની એટલા પોઈન્ટ છે ને બધી પોઈન્ટ વનરાજભાઈના કેસમાં હતા. પણ છતાં પણ એક મતલબ પેલું કહેવાય ને કે ન કરવાના તો ઘણા બધા રીઝનો છે, પણ કરવાનું ખાલી એક જ રીઝન. કરવાનું એક જ રીઝન હોય છે કે તમે વ્યવસ્થિત મહેનત કરો, પ્લાનિંગ સાથે તમે કોચ જોઈન કરીને વ્યવસ્થિત મહેનત કરો તો થઈ જ જાય. થઈ જ જાય મિત્રો બરાબર. એ પછી મતલબ આ જે તમે ફિઝિકલ કમ્પ્લીટ કર્યું હતું, મતલબ તે ગ્રાઉન્ડમાં મતલબ કેવો માઇન્ડસેટ થી ઉતરાતા ને કઈ રીતે મતલબ ગ્રાઉન્ડમાં માઇન્ડસેટમાં એ હતું અલ્પેશભાઈ કે થોડોક જો નર્વસનેસ તો આવે અને મારા કેસમાં વધારે આવે કેમ મારે ફાઇનલી આ ક્રેક કરવાની જ હતી. મારા માઇન્ડમાં એવું હતું એટલે મેં થોડુંક વધારે પ્રેશર તો લઈ લીધું આગલી રાત્રે અને મારે 24 કલાકમાંથી 3 કલાક જ ઊંઘ થઈ હતી મારી. જો આ મિત્રો આ હું એવું નથી કહેતો, હું બધાને ઓલવેઝ બધાને સલાહ આપતો હોય છે અને વનરાજભાઈ જોડે એન્ડ ટાઈમ સુધી કોન્ટેક્ટમાં હતા લાસ્ટ બરાબર. પણ એ મતલબ એ ટેન્શન જ તમને ન સુવા દે મિત્રો. એ ટેન્શન જ એવું હોય ને કે તમને એ સુવા જ ના દે, મતલબ તમને એ જગાડી રાખે કે નહીં શું થશે. એન્ડ એ જ વસ્તુ વનરાજભાઈના કેસમાં બી થઈ કેમ કે એમની લાસ્ટ ભરતી હતી મારે. અને ફિઝિકલ ની તો મેં માન પરમિશન લીધી હતી, બાકી ફિઝિકલ વાળી એક્ઝામ ની તો મારા ઘરેથી ના જ પાડેલી હતી કે તું રીડિંગમાં હોશિયાર છે તો એમાં ફોકસ કર વધારે. જો વનરાજભાઈ નું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કરો તો એમને સારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ બરાબર. એન્ડ એક્ઝામ એ આરામથી મતલબ પાસ કરી શકે એમ છે, પણ ક્યાંક ને ક્યાંક આ ફિઝિકલ એમને નડતર રૂપ હતી કે તમે એક્ઝામ નતા જવા દેતા માંગતા બરાબર. એ સિવાય બીજો શું મતલબ કેવા માંગશો આપણે એ વિદ્યાર્થીઓને કે એને હજી પણ આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક સેકન્ડમાં રહી ગયા, થોડુંક રાઉન્ડ ભૂલી ગયા કે મતલબ કાંઈક પૂરું નથી થયું, એને શું કહેવા માંગશો? એને શું સંદેશ? જે લોકોને 24, 25 અને 26 સેકન્ડ આવે છે ને 26 મિનિટ સુધી આવે છે ને અલ્પેશભાઈ, એ લોકોને કોઈ પ્લાનિંગ કે સ્ટ્રેટેજી કરવાની જરૂર નથી. આપણે 10 રાઉન્ડ સરખારી તમે જે રીતે કીધું તું મને કે તમે વનરાજભાઈ 10 રાઉન્ડ તમે ગમે એમ કરીને 20 ની આજુબાજુમાં ખતમ કરી નાખજો એટલે આપણે લાસ્ટમાં ભી ન પડે. કેમ કે એવું છે ભાઈ બધા એમ કહેતા હોય કે લાસ્ટમાં ખેંચી લઈએ, પણ ખરેખર ત્યાં છે ને થોડુંક લાસ્ટમાં પ્રોબ્લેમ થાય છે મિત્રો. તો મારી પર્સનલ સલાહ છે, પછી તમને જે શૂટ કરે એ તમે રાખજો બરોબર. મારી પર્સનલ સલાહ છે કે શરૂઆતમાં ખેંચી રાખવાનું અને શ્વાસ ભલે ચડે, શ્વાસ ચડવો જ જોઈએ. જો શ્વાસ ચડશો ને તો જ પાસ થાઓ. જો શ્વાસ નહીં ચડે ને તો એ સેવીની રિધમ બની ગઈ, તમારે યાદ રાખવાનું. લાસ્ટમાં જ્યારે કોન્ફિડન્સ બૂસ્ટ માટે આપણે પ્લાનિંગ ટેસ્ટ લીધી હતી. હા પ્લાનિંગ ટેસ્ટ લીધી હતી 10 રાઉન્ડ ની. અલ્પેશભાઈ જો 12 રાઉન્ડ ની ટેસ્ટ લઈ ને ટાઈમિંગમાં જો 10 સેકન્ડ આગા પાછી થાય તો કોન્ફિડન્સ ડાઉન થાય. તો અલ્પેશભાઈ એક ટ્રીક અપનાવી કે આ લોકોને 10 જ રાઉન્ડ નો ટાઈમિંગ લેવો મારે એમ. એટલે કદાચ ખરાબ પરફોર્મન્સ થાય આપણું ટાઈમિંગમાં તો આપણે એવું ચિંતા ન થાય કે ભાઈ 10 રાઉન્ડ નો ટાઈમિંગ હતો ને. એટલે અલ્પેશભાઈ એ મસ્ત પ્લાનિંગ સાથે એ બધું કરાવ્યું. આ મેં મારા ભાઈને વાત કરી ને તો કે બસ આ રીતનું જ હોય કે લાસ્ટમાં જો તમે ટાઈમિંગ માપો ને કદાચ 5-7 સેકન્ડ કે આ રીતની ખરાબ થાય ને તો તમે ડિમોટિવેટેડ થઈ જાવ. કે તો આ 10 રાઉન્ડ નો ટાઈમિંગ આવ્યો તો અમારો કોન્ફિડન્સ એટલો બૂસ્ટ થઈ ગયો ને ભાઈ. અમારા નજીકના ફ્રેન્ડ જે 24 માં ફેલ થયા હતા ને તો પછી અંદરથી અમને થોડું ટેન્શન હતું કે મારે કટ ટુ કટ ટાઈમ આવતો હતો. તમે બધી વિડીયોમાં જોઈ જ હશે મારી જર્નીમાં. તો મને થોડુંક ડિમોટિવેશન હતું, પણ અલ્પેશભાઈ પછી 10 રાઉન્ડ નો ટાઈમિંગ લીધો ને મારે કંઈક 19-57 જેવો આવ્યો ને તો મારો કોન્ફિડન્સ એવો હતો કે હું 25 ની અંદરમાં કોઈ પણ કાઢે ને કોઈ પણ સંજોગોમાં આવી જાય. અને અલ્પેશભાઈએ બધી ટાઈમિંગ 10 રાઉન્ડ નો ટાઈમિંગ લઈ લીધો, ઉપરા ઉપરી 2 વખત. આજે ટાઈમિંગ મેં પણ કાલે મેં રેસ્ટ વગર 13 રાઉન્ડ વાળો. એટલે અલ્પેશભાઈ અમને એ રીતે તૈયાર કર્યા હતા ને કે કદાચ ગમે કન્ડિશનમાં અમે હું તમને કહું ગ્રાઉન્ડમાં મેં મારું 80% આપ્યું એમ કહું તોય હું પાસ થઈ ગયો. કેમ કે મેં પ્રેશર થોડુંક રાત્રે વધારે લઈ લીધું હતું. તોય વિચાર કરો અલ્પેશભાઈ અમને એ રીતે તૈયાર કરે ને કે અમે ગમે એટલા ધીમા પડીએ ને તો એ 2-5, 2-10 ની પેસ આવે છે. આવે છે છેલ્લે તો પછી એનાથી વધે નહીં. હા એનાથી નો વધે. જો
કોર્સ નો જોઈન કર્યો હોત ને તો એ 2.5 ને 3 થતા એ પેસ ની વાર નો વાર નો લાગે કેમ કે તમે અનકોન્શિયસ થઈ જાવ. ઓલું કેવું છે કે રેપ્યુટેશન માં તમને બંધાઈ ગયો તો ટાઈમિંગ બંધાઈ ગયો ગમે એ કન્ડિશન હાવ ફેલ હોય અંદર થી દોડવું નથી તો એ ટાઈમ માં અમે આવી જતા હતા. એટલે એ જ વસ્તુ ન્યા કામ કરી કે ન્યા પણ એમને ખબર હતું કે યસ આપણે આપણી સેફ ઝોન માં છે તો એને આરામથી કઈ વધારે પડતું. અને અલ્પેશભાઈ જો તમારે 24 પછી 26 આવતી ને તો તમે અલ્પેશભાઈ સલાહ આપી હતી કે વનરાજભાઈ ઘડિયાળ ને તમે છે ને કન્ટિન્યુ ફોકસ રાખજો ઘડિયાળ ઉપર. હું તમને કહી દઉં હું ગ્રાઉન્ડ માં એટલો કોન્શિયસ હતો કે મને એક રાઉન્ડ નો ટાઈમ હતા ને એ યાદ છે કે મેં અહીંયા કેટલામાં એક રાઉન્ડ પૂરા કર્યા હતા. છેલ્લે મેં મારા 10 રાઉન્ડ જોયા હતા તો મારે 20-30 ની આજુબાજુ પહોંચ્યા હતા 20 મિનિટ ને 30 સેકન્ડ સુધીમાં. તો એટલે ઈ સ્ટ્રેટેજી કામ આવી અને એને પછી ત્યાં પછી વનરાજભાઈ એવું થયું કે હવે પતી જ હવે 5 મિનિટમાં 2 મારવાના 4.5 મિનિટમાં મારે 3.5 મિનિટમાં આવતા હતા અહીંયા. પણ ત્યાં મેં જોઈ એવી સ્પ્રિન્ટ નો મારી પછી કેમ કે ઘડિયાળ દેખાતી હતી કે હવે પતી ગયું મારે. એટલે એ રીતના એમનો વ્યૂ છે વનરાજભાઈ નું જે સ્ટાર્ટિંગ થી લઈ હવે તો વિચાર કરો છે કે મતલબ ઓલું કહેવાય ને કે અત્યાર સુધી રોકતું તો ફિઝિકલ જ રોકતું. અને મિત્રો ભાઈ ફિઝિકલ તમે પાસ કરો ને પછી જે ત્યાં તમને સપોર્ટ ને તમને જે રીતે હાચવે ને પોલીસ વાળાને તમે એની વાત પૂછો એની ફિલિંગ કંઈક અલગ જ છે. અને કદાચ તમે જો 5-7 સેકન્ડ આટલું રહી જાઓ તો એ રસ્તો તમારે ઘર સુધી પૂગવામાં તમને એટલી તકલીફ પડી. અમે જોયા છે અહીંયા ગ્રાઉન્ડમાં અમારા ફેમિલી વાળા બહાર હતા બધા તો એ લોકો કહેતા હતા કે આ લોકો કેટલા રડતા હતા અને કેટલું ટેન્શન લેતા હતા. એટલે તમે મારો ભાઈ આપણે 10-15 સેકન્ડ આટલું રહેવું એના કરતા 10-15 સેકન્ડ ની જોર મારવા છે ગ્રાઉન્ડમાં અને થઈ જ જશે ભાઈ. 27 સુધી પાસ થતા જોયેલા છે પણ તમારે મનથી મક્કમ થવાનું છે. હવે બધી મનની માઇન્ડની ગેમ છે હવે કેમ કે હવે ફિઝિકલ ની તો તમે તૈયારી કરેલી જ છે એટલે તમારો સાથ આપશે ફિઝિકલમાં બોડી તમારો સાથ આપવાનું છે. બસ એ મેન્ટલી તમે ખાલી સ્ટ્રોંગ રહેવા જોઈએ. અને આ રાઉન્ડ ગણવામાં છે ને ખાસ મિત્રો હું ભૂલી ગયો તો મેં છે ને 7મો રાઉન્ડ થયો ને 7મો રાઉન્ડ તો મારાથી 2 રબર નીકળી ગયા. મને ખુદ ને ખબર નહીં કે કઈ રીતે નીકળી ગયા. આમ ખેંચવા ગયો હોય 2 નીકળી ગયા હોય કાં પછી મેં ઉપરા ઉપરી 2 નાખી દીધા હોય ભૂલમાં. તો ટાઈમ હું આમ ચક્કર મારીને પીગો ને 7મો રાઉન્ડ પીતો તો 14 મિનિટ થઈ હતી. તો હું ઘડિયાળ કનેક્ટ હતો તો મને મારા સ્ટેપ ખબર હતી. મેં કહું મારે 14 મિનિટ થઈ તો મારા 8 રાઉન્ડ તો કોઈ દી પેટા ન હોય. એનો મતલબ એમ છે કે એક રબર નાખી દીધું. પછી મેં કેવું કર્યું કે 8મો રાઉન્ડ એમને મારી દીધો રબર ફેંકવું જ નહીં. બરાબર. એટલે પાછું મારું શેડ્યુલ પાછું પકડાઈ ગયું પાછું ઘડિયાળ કનેક્ટ થઈ ગયો. જો મિત્રો આ વસ્તુ તમારે શીખવા જેવી છે કે અગર રાઉન્ડ ભૂલી જતા હોય ને તો તમારે એવું નહીં કે ખાલી રબર ના આધારે જ રહેવાનું. હા રબર ના આધારે ટાઈમિંગ નું થોડું મેનેજમેન્ટ રાખવું પડે. આપણે ખબર હોવી જોઈએ કે 14 મિનિટ થાય એટલે આપણે 7 રાઉન્ડ પેટા હોય તમે જે સ્પીડમાં હોય એ પ્રમાણે. યસ મિત્રો. તો બસ મિત્રો આ હતી વનરાજભાઈની સ્ટોરી. હું દિલથી પાછો અગેન 1 મિનિટ ચાલુ રાખજો ભાઈ. આ કોર્સ આ માણસ વગર હું પાસ નો થાત. નહીં અરે તમારું બહુ ખૂબ ખૂબ અભિનંદન. એન્ડ વનરાજભાઈ તમારો જે બડપ્પન છે બરાબર તો મેં તો મોટા ભાઈ તરીકે એમને હંમેશા ટ્રીટ કર્યા છે. અને મિત્રો ભાઈ ઘણી એકેડેમી જોઈ આ અલ્પેશભાઈએ કોઈ દી કોઈને એટલા 40-50 છોકરા જોડે છે પણ કોઈ દી કોઈને અપશબ્દ વગર પાસ કર્યા હોય એનો મને ગર્વ છે. મેં બાકી ઘણા વિડીયો જોયા કે ત્યાં ટૂંકમાં બહુ ખરાબ વર્તન કરવામાં આવે છોકરા યારે કે તું આમ કર ને તું માઇક આંકલો છે. અલ્પેશભાઈએ કોઈ દી અમને ટૂંકારો પણ નથી દીધો ને એમનો અમને ગ્રાઉન્ડ પાસ કર્યા હોય એનો મને ગર્વ છે. આ રીતનું એકેડેમી જે એન્વાયરમેન્ટ અલ્પેશભાઈએ ઊભું કર્યું ને તો અત્યારે મને કાલથી એમ થાય કે દોડવા નથી આવવાનું તો અંદરથી મને આમ ટેન્શન આવે કે યાર કાલથી મારે ગ્રાઉન્ડમાં નથી જવાનું. આ લેવલે પુગાડી દીધા. બાકી હું ગ્રાઉન્ડમાં પગ મૂકતા એક સમય ડરતો હતો. મિત્રો બસ મારા માટે ગર્વની વાત કહેવાય કે જે વિદ્યાર્થી એટલું સંઘર્ષથી અને એટલું મતલબ અંદરથી ક્યાંક ભાંગીને પછી પણ જે ઉપાડીને પછીથી પાસ થાય ને મિત્રો એ ખુશી આખી દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ખુશી છે. નહીં એક્ઝામમાં જે થાય હું એવું નથી કહેતો કે આપણે અહીંયા એક્ઝામ આ તમને એ લોકો માટે છે કે જે ડરે છે ફિઝિકલ થી ડરે છે બરાબર. એક્ઝામ હવે તમારે ઉપર છે 2-3 મહિના જે ટાઈમ મળે ને એમાં લડી લેજો બરાબર. વનરાજભાઈ ને પણ હું એવું જ કહું છું બરાબર. અને એ બી એમ રીતના પૂરેપૂરું બેસ્ટ આપી દેશે. એમના માટે હવે એક દરવાજો મેન હતો એ તૂટી ગયો છે. હવે એના પાસે આ મારો વીક પોઈન્ટ હતો. ફિઝિકલ થોડુંક આપણે એમાં મહેનત કરી શકીએ કે એમાં 15 કલાક તમે મને 12 કલાક વાંચવાનું કહું તો વાંચી લો 12 રાઉન્ડ મારવાનું કહું તો ભાઈ આપણે ટેન્શન માં આવી જાય. પણ હું દુઆ કરું છું કે વનરાજભાઈ નું આ છેલ્લું ફિઝિકલ હોય અને હવે ખાખી પીએસ આવ્યો. ઓકે પીએસ આવ્યો હવે એ ગમે હાલતમાં મતલબ દુઆ કરીએ આપણે કે આવા વિદ્યાર્થીઓ જે બી છે મતલબ એ પાસ થાય બરાબર. તમે બેસ્ટ આપો થઈ જશે બહુ ટેન્શન ના લ્યો બરાબર છે. વનરાજભાઈ એમને એટલો બોડી વેટ સાથે ઘટાડી ઘરની જવાબદારી ફેમિલીનું ટેન્શન એ માહોલમાં જે કરી શકતા તમે કેમ ન કરી? તમે એ વાત કરો કે તમે બધા એમ કહો કે મારે આ પ્રોબ્લેમ છે હું ઓવરવેટ છે તો મારે હું ઓવરવેટ છે. તમે એમ વાત કરો કે મેરિટ છે તો નો થાય મારાથી હું મેરિટ છે. હું ઓવરવેટ બધી જેટલા તમારી પાસે તમે જે મગજમાં નેગેટિવ પોઈન્ટ વિચારો ને છોકરાઓ તો એ બધા નેગેટિવ પોઈન્ટ મારામાં છે. છતાં પણ આ વખતે ફિઝિકલ પાસ કર્યું અને સારા ટાઈમ સાથે પાસ કર્યું છે બરોબર. હવે બસ ખાલી એક્ઝામ અને કોન્ફિડન્સ છે. હું ફૂલ કોન્શિયસ હતો ગ્રાઉન્ડમાં કે ઘડિયાળ કનેક્ટેડ હતો ફૂલ મને બધી ખબર હતી. છેલ્લે લાસ્ટમાં હું ખાલી શું કહેવાય ટાઈમ હાલતો તો મેં કહી દીધું કે હું પાસ છે આજ વખતે મારો નંબર બોલાશે શેષ નો. યસ મિત્રો તો ખૂબ 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 અભિનંદન વન્સ અગેન તાળી વનરાજભાઈ માટે.
થેન્ક યુ બરાબર એન્ડ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ એક્ઝામમાં સર બેસ્ટ આપી દેજો વનરાજભાઈ દુઆ કરીએ કે દિલથી પ્રેયર કરું છું કે તમે એક્ઝામ પાસ કરીને ખાખી પહેરીને પાછો ફરીથી આવો આપણા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા બરાબર એન્ડ બેસ્ટ આપી દેજો મિત્રો બસ આ હતું આપણે વનરાજભાઈની સ્ટોરી બરાબર જે ફિઝિકલ પાસ કરીને આવે છે 2 દિવસ પહેલા તમે મિત્રો તમે બી હું એટલો છેલ્લો સંદેશ એ જ કહું છું કે હિંમતને હારતા આમાં કદાચ થોડાક માટે રહી બી ગયા હોય ને તો થોડુંક એના ઉપર કામ કરજો એન્ડ આગળ પછી આવે છે તો એના માટે તૈયારી કરી લેજો હોપ નહીં છોડતા હિંમત નહીં હારતા મિત્રો બસ એટલું જ કહું છું મિત્રો હોપ છો તમે અત્યાર સુધી બન્યા હશે પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ શેર એ વ્યક્તિ જોડે કરશો કે જે ખરેખર ક્યાંક ને ક્યાંક હિંમત હારીને બેઠી છે તો એને આ શેર જરૂરથી કરાવજો મિત્રો બરોબર ઓકે મિત્રો બસ એટલું જ છે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ફરીથી યસ અગેન પાછી એક સ્ટોરી લઈને તો આવીશું મિત્રો બરોબર પણ ફરીથી ત્યાં સુધી મને રજા આપો મિત્રો જય હિન્દ